આજે રવિવારની સવાર આટલા બધા નવા મિત્રોની સામે અને એક લાંબા એવા અંતરાલ પછી બોલવાનું થઈ રહ્યું છે. મારું નામ છે ડોક્ટર નરેશ બુટાણી. હું વ્યવસાય માઇક્રોબાયોલોજીસ્ટ છું. હાલમાં શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ સાર્વજનિક યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે કામ કરું છું. મારો હંમેશા પહેલો પ્રેમ બેક્ટેરિયા રહ્યો છે, કેમ કે હું એ વિષય ભણાવું છું અને ભણું પણ છું. પણ સાથે સાથે મારી દીકરીને પુસ્તક વાંચવાની ટેવ હતી અને હું આને પવિત્ર સ્થાન જ કહીશ કે પહેલી વાર એને હું અહીંયા લઈને આવ્યો. આપણે કીધું તેમ અહીંયા ઓછામાં ઓછા 45 કરતાં વધારે રવિવારથી આવી ચર્ચાઓ થતી હોય છે. પહેલી વાર જ્યારે આવ્યો ત્યારે બહુ ઓછા પુસ્તકો વાંચ્યા હતા, પણ અહીંયા આવવા પછી રેગ્યુલર પુસ્તકો વાંચું છું અને હવે વાંચીને મનન પણ કરું છું. તો એ માટે પહેલા તો ઓટલોનું સ્થાન આપનાર મહેશભાઈ અને વિજયભાઈ પણ અમારા મુખ્ય વ્યક્તિ અહીંયા બેઠા છે. અમે બધા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હવે આજે હું જે પુસ્તક લઈને આવ્યો છું મેં વાંચી છે અને મને કદાચ જીવનના એવા ટર્નિંગ પોઈન્ટ પર આ પુસ્તક મારા હાથમાં આવ્યું છે ને, એટલે મને એવું તરત જ થયું કે આ પુસ્તક મારે તમારી સાથે શેર કરવું જોઈએ. પુસ્તકનું નામ છે રિહેબ બુક બાય ડોક્ટર નિમિત ઓઝા. રિહેબ બુક એ પોતે એક ઇંગ્લિશ ટાઇટલ કહી શકાય, કેમ કે રિહેબ જે શબ્દ છે એ મૂળ અંગ્રેજી શબ્દ રિહેબિલિટેશન, આનું શોર્ટ ફોર્મ છે, જેને આપણે ઘણીવાર સ્લેંગ વર્ડ પણ કહેતા હોય છે. શોર્ટ ઇનફોર્મલ વેમાં જે વસ્તુ બોલાતી હોય છે. રિહેબનો જો હું સંપૂર્ણ ગુજરાતી અનુવાદ કરું તેનું નામ છે પુનર્વસવાટ. પુનર્વસવાટ અને વસવાટનો એક માઇનોર એવો ડિફરન્સ છે જે આજે આપણે સમજવાનો. મને અહીંયા લાગે છે કે મોટા ભાગના જે અહીંયા શ્રોતાઓ બેઠા છે એ લગભગ પોતાની ઉંમરના 15 થી 20 વર્ષ આ પૃથ્વી પર ગાળી ચૂક્યા છે. એટલે ક્યારેક ને ક્યારેક કોઈ એવી પરિસ્થિતિમાંથી પસાર થયા હશે જ્યાં કદાચ એને નહીં ગમતું હોય ને એવું એમની સાથે થયું હશે. અને કદાચ મારી સાથે બધા એગ્રી હશે કે અહીંયા જેટલા બેઠા છે એ દરેકે દરેક વ્યક્તિ આ અનુભવમાંથી પસાર થયો કે આ યાર નહોતું થવું જોઈતું મારી સાથે. તો એવા સમયે આપણે થોડાક ઘવાઈએ છીએ. મારે થોડાક ઉદાહરણ આપવા છે કે કેવા કેવા સમયે આપણને ઘા વાગે છે. આપણે ઘણીવાર એવું વિચારતા હોય છે કે ભાઈ આ લોકો પીઠ પાછળ મારી વાતો કરે છે. ક્યારેક આપણને એવું થાય છે કે મારું ખૂબ જ નજીકનું ગમતું વ્યક્તિ, એ મિત્ર હોય, પ્રેમી હોય, એના ઉપર આપણને શંકા જાય છે. ક્યારેક આપણને એવું થાય છે કે ખૂબ જ નજીકનું વ્યક્તિ આપણને છોડીને ચાલ્યું જાય છે અને આપણે કંઈ જ નથી કરી શકતા. અથવા તો ક્યારેક આપણે એવી પરિસ્થિતિમાં હોઈએ છીએ કે આપણે એવા ફસાયા હોઈએ છીએ કે તમારા માની લો કે હાથ ઉપર એક પથ્થર પડી ગયો છે, તો જો નહીં ઉંચકો તો હાથ દબાઈને ભાંગી જશે, અને જો ખેંચવા ગયા તો ઉપર ખરોચો આવીને દુખાવો તો થવાનો જ છે. આપણે એવી સિચ્યુએશનમાં છે કે આપણે કંઈ જ નથી કરી શકતા. ઘણીવાર આપણે એવી પરિસ્થિતિમાં હોય છે કે આપણે કોઈને કંઈ કહી જ નથી શકતા ને એવું લાગે છે કે હું એકલો પડી ગયો છું. કદાચ આ ટોળાની વચ્ચે બેઠેલો માણસ કદાચ અંદર ઘણીવાર એકલતા અનુભવતો હશે. આ દરેક વખતે આપણને શરીરને દુઃખ નથી થતું, આપણા મનને દુઃખ થાય છે. જો કદાચ દોડતા દોડતા થાકી ગયા હોય, બહુ આજે એક્સરસાઇઝ થઈ ગઈ હોય, તો પેઇન કિલર લઈ લો તો શરીરનું દુઃખ હળવું કરી શકાય, પણ મનનું દુઃખ હળવું કરી શકાય એવા રસ્તાઓ બહુ ઓછા છે. અને એમાંની એક બુક જે તમને મનનું દુઃખ હળવું કરી શકે એ છે આ રિહેબ બુક. રિહેબિલિટેશન, પુનર્વસવાટ. પુનર્વસવાટ ક્યારે કરવો પડે? વસવાટ એટલે આપણે એક નવું ઘર લઈએ તે, અને પુનર્વસવાટ એટલે કે આપણી જાતનો પુનર્વસવાટ કે આપણે એક સારા એવા સાજા એવા નાના બાળક તરીકે જ્યારે જીવતા હતા કે આપણને કોઈ જાતની ટેન્શન નહીં હતું, એની અંદર ધીમે ધીમે આપણે ન ગમતું થતું ગયું, એટલા બધા ઘાવ વાગ્યા, છતાં પણ હસતા મોઢે જીવીએ છે. એ હસતું મોઢું ફરીથી રિસ્ટોર કરવું હોય તો તમારે આ બુક જરૂરથી વાંચવી પડશે. આ બુક મારે આમ તો આ નોન ફિક્શન બુક છે એટલે હું તમારી સામે આને એક સ્ટોરી રૂપે નહીં મૂકી શકું, કેમ કે બાકીની બધી વાર્તાઓમાં કેવું એક સ્ટોરી હોય. હું સ્ટોરી લાઈન કહું, તમને બહુ જ ઇન્ટરેસ્ટ આવશે, તમે શાંતિ સાંભળશો, અને અંત કદાચ હું બાકી મૂકી દઉં તો તમને એમ થાય કે નહીં મારે આ પુસ્તક વાંચવું જ પડશે. પણ આની અંદર દરેકે દરેક પાના પર એક એક સ્ટોરી લખેલી છે. આ બુકનું મજાની વાત તમને કહું ને તો આ બુકની અંદર કોઈ પ્રસ્તાવના જ નથી. એ લેખકે જાણ્યું છે કે એકાંત કોને કહેવાય. એટલે ઘણી વાર આપણે જે પુસ્તક વાચક હોય તો આપણે જેવું જે નવા વાચકો હોય સીધું શું કરે, વચ્ચેથી ખોલશે ને વાંચવાનું શરૂઆત કરશે. પણ જે રેગ્યુલર વાંચતા હશે એ લોકો હંમેશા પહેલા પ્રસ્તાવના વાંચશે, કોણે ફોરવર્ડ કર્યું છે એ વાંચશે. લેખક તમારો એટલો પણ સમય બગાડવા નથી માંગતા કે પહેલા તમે
પોતાની જાતમાં પુનર્વસવાટ કરી લો. બાકી બીજી પુસ્તકોમાં મારા બધી પ્રસ્તાવનાઓ વાંચ્યા કરજો. અને જે લોકો કદાચ ફેસબુક કે વોટ્સએપના કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી નિમિતભાઈ ઓઝાને સાંભળતા હશે, તો જ્યારે તમે આ પુસ્તક વાંચશો ને ત્યારે તમને કદાચ એવું લાગશે કે નિમિતભાઈ તમારી સામે બેસીને બોલી રહ્યા છે. તો મારે આમાંના અમુક એટલા બધા અદ્ભુત કોટ છે. ટોટલ 241 પેજ છે, એટલે આમ ગણો તો લગભગ 240 જેવા આના ઉપર અદ્ભુત કોટ્સ લખેલા છે. કોઈ કોટ્સ માત્ર 2 કે 3 લાઈનનો છે, કોઈ કોટ્સ 8 થી 10 લાઈનનો છે, પણ દરેકે દરેક કોટ્સ તમારા જીવનને ટચ થતો હશે એવું મારું માનવું છે. આ પુસ્તકની મારી પોતાની વાત કરું તો મોટા ભાગે એવું થતું હોય કે આપણે ઇન્સ્ટાગ્રામ પર કે કોઈના સ્ટેટસમાં આ પુસ્તકના પેજના ફોટા, કોઈ હાથમાં પુસ્તક પકડ્યું હશે અથવા તો સીધા આવા ઘણી વાર વાંચ્યા હોય ને આટલું સરસ વિધાન વાંચે એટલે આપણને એમ થાય કે એને પૂછીએ કે કઈ પુસ્તક છે, તો એ લોકો આપણને જવાબમાં લખતા હોય છે કે રિહેબ બુક. લગભગ આ જ્યારથી પ્રસારિત થઈ, આ લગભગ આ જ વર્ષના શરૂઆતમાં, આજે આપણે છેલ્લા વીકમાં બેઠા છીએ, આ કદાચ આ વર્ષના શરૂઆતના મહિનામાં પબ્લિશ છે, ત્યારે અનેકો વખત આ પુસ્તકના ફોટોગ્રાફ મેં જોયા છે. દરેક વખતે એમ થતું કે પુસ્તક વાંચવું જોઈએ. પણ જો તમે ખરેખર પુસ્તક વાંચક હશો અને પુસ્તકોને મિત્ર માનતા હશો ને, તો ઘણા આપણે એવું જોયું છે કે ઘણા એવા મિત્રો હોય કે આમ કદાચ બહુ લાંબા સમયથી ના મળ્યા હોય, પણ દુઃખનો સમય હોય ને ત્યારે સામેથી આવીને ઉભા રહી જાય. આ કદાચ એવું જ પુસ્તક છે. હું હમણાં હાલમાં જ મેં આ જેટલી સિચ્યુએશનો વર્ણવી ને એમાંની એક સિચ્યુએશનમાં હતો અને હું લાઇબ્રેરી ગયો તો લાઇબ્રેરીમાં કોઈ વાંચીને આ પુસ્તક પાછું મૂકી ગયું હતું, ઉપર જ મને દેખાયું હતું. ત્યારે મને એમ લાગ્યું કે હું આ પુસ્તકને નથી શોધતો, આ પુસ્તક મને શોધે છે. અને ત્યાર પછી આ પુસ્તક વાંચ્યું અને તમે માનશો નહીં, પણ એ વસ્તુને જે મારો જોવાનો અભિગમ હતો ને આખો ચેન્જ થઈ ગયો. અને માત્ર 3 દિવસની અંદર એ વસ્તુમાંથી ખબર નહીં કઈ ઈશ્વરી તાકાતે આવીને મને અંદરથી બહાર કાઢી લીધો. એટલે મને એવું થયું જ્યારે મહેશભાઈ મને પૂછ્યું કે કઈ પુસ્તકનું તમે રિવ્યુ કરશો, તો મને એમ થઈ ગયું બીજી કોઈ પણ બુક, આની પહેલા મેં લગભગ 7-8 બુકો વાંચીને મને એવું થયું કે મારે તમારી સાથે શેર કરવી છે, પણ મેં આખો ક્રમ ઉલટો કરી નાખ્યો. જે છેલ્લે વાંચી હતી ને એ જ પહેલા કહી દઉં. તો મારે કેટલાક અદ્ભુત કોટ્સ છે તમારી સાથે શેર કરવા છે, જો તમારી મંજૂરી હોય તો. ચશ્મા કાઢવા પડશે, થોડું ઉલટી તકલીફ થઈ ગઈ છે, નજીકનું વાંચવા માટે ચશ્માની જરૂર નથી. તો મેં જે તમને સ્ટાર્ટિંગની તકલીફો કીધી હતી કે આપણને ઘણીવાર એવું લાગે કે પીઠ પાછળ લોકો મારી વાતો કરતા હશે, ત્યારે આ વસ્તુ કેવી રીતના હેન્ડલ કરવી એ માટે ડોક્ટર નિમિત ઓઝા લખે છે કે પીઠ પાછળ લોકો આપણી શું વાત કરે છે, જો એ આપણે સાંભળી શકતા હોય ને તો આપણે એમનાથી માત્ર 2 કદમ જ દૂર છે. આ વસ્તુનું નિવારણ ત્યારે જ થાય તમે એનાથી ઘણા બધા દૂર નીકળી જાઓ, છોડી દો એ બાબત. તો જિંદગીનું આ ખૂબ જ અર્થપૂર્ણ વાક્ય મને લાગ્યું કે લેટ ઇટ બી, છોડો ભાઈ, એ તો બોલ્યા જ કરવાના છે. આના સિવાય જો આગળ જઈએ તો એકલતા, જે મેં એકલતાની વાત કરી કે એ પોતે લખે છે કે હું એવું માનતો હતો કે જગતમાં સૌથી કોઈ ખરાબ છે તો એ એકલતા છે, પણ પછી મને સમજાયું કે એકલતા ખરાબ નથી. સૌથી ખરાબ એ સંબંધો, એ મિત્રો, એ લોકોની હાજરી છે જે સતત આપણને એકલતા ફીલ કરાવે છે. એટલે આનાથી મારું જોવાનું આખું ડાયમેન્શન ચેન્જ થઈ ગયું કે હું એકલો છું એવું નથી, મારી આજુબાજુનું કદાચ વાતાવરણ, હું જેવા લોકો સાથે રહું છું એ લોકો એવા છે જે મને એકલતા ફીલ કરાવે છે. હું કેમ એવા વ્યક્તિઓ સાથે નથી જે મને એમ કે ના ભાઈ છોડ બધું, હું તારી સાથે છું. આની પાછળ તો ઘણું બધું લખેલું છે, પણ હું તમારા પર છોડું છું કે તમે આ વાંચજો. હજી આગળની તમને વસ્તુઓ, ઘણા બધા કોટ્સ. બીજી એક વસ્તુ શેર કરું કે મને એમ થયું કે મારે તમારી સાથે શેર કરવું છે, તો જે પેજ મને ગમશે ને મેં ટર્ન કરવાનું ચાલુ કર્યું કે આટલા ટર્ન કરેલા પેજ હું તમારી સામે બોલીશ. જ્યારે મેં આખું ફરીથી પુસ્તક રિવ્યુ કરું ને તો 241 માંથી લગભગ 150 જેટલા પેજ મેં ટર્ન કરી નાખ્યા. એટલે આ એવું પુસ્તક છે કે તમને એમ થાય કે બધું જ તમારે લોકોને કહી દેવું છે. આગળ વાત કરું તો એક બહુ સરસ વસ્તુ જે મને આમાંથી જે પાઠ મળ્યો ને તે આપણે ઘણીવાર મેં કીધું તેમ આપણા બહુ જ નજીકના વ્યક્તિઓ લોકો પર ડાઉટ કરવા લાગીએ છીએ. ત્યારે લેખક એક લખે છે કે થોડા સમય પહેલા એક સુંદર કોટ વાંચ્યું, ઓલવેઝ ડાઉટ યોર ડાઉટ બિફોર યુ ડાઉટ યોર ફેથ. તમે તમારી શંકા પર પહેલા શંકા કરો, પહેલા વિશ્વાસ પર નહીં. આપણે કોઈ માણસ આપણે નજીકનો ક્યારે ગણીએ, જ્યારે આપણે એના પર સંપૂર્ણ વિશ્વાસ હોય. તો પહેલા તમારી શંકા પર શંકા કરો કે આવી શંકા મને આવી કેમ, પછી તમે તમારા વિશ્વાસ પર. એમ કે શંકા અને વિશ્વાસની જીતમાં તમારી જિંદગીમાં કદાચ ઓબ્ઝર્વેશન કરજો,
હંમેશા વિશ્વાસ જ જીતતો હોય છે, શંકાઓ બહુ ઓછી વખત જીતી હોય છે. ઘણીવાર એવી સિચ્યુએશનમાં હોઈએ છે કે આ વસ્તુ મારે કરવી કે નહીં, એવા ઘણા બધા નિર્ણયો હોય છે જેના વિશે લેખક લખે છે કે ફલાણા સાથે લગ્ન કરવા કે નહીં, પેલો ફ્લેટ ખરીદવો કે નહીં, ફલાણી નોકરી સ્વીકારવી કે નહીં, સ્થળાંતર કરવું કે નહીં. આવા અનેક મહત્વના નિર્ણયો લેતા પહેલા બિઝનેસમેન, ઇન્વેસ્ટર, ઓથર એન્ડ ફિલોસોફર, કદાચ ઘણા લોકોએ નામ સાંભળ્યું હશે, નવલ રવિકાંત. તો એમનો એક અદ્ભુત કોટ છે, ઇફ યુ કાન્ટ ડિસાઇડ ધ આન્સર ઇઝ નો. જ્યારે તમે ડિસાઇડ નથી કરી શકતા ને તો ઓલવેઝ યોર આન્સર ઇઝ નો. કે એવી સિચ્યુએશન, એને બહુ સિમ્પ્લિફિકેશનમાં લખ્યું છે, વચ્ચે થોડું લખ્યું છે પણ હું સિમ્પ્લિફાઈ વર્ઝન વાંચું છું કે લેટ ઇટ સિમ્પ્લિફાઈ ઇટ. ઇફ ઇટ્સ નો, ઇટ્સ નો. જો એ ના છે તો એ ના જ છે. ઇફ ઇટ્સ મે બી, ઇટ્સ નો. ઇફ યુ થિંક આઈ વિલ થિંક અબાઉટ ઇટ, ઇટ્સ નો. ઇફ ઇટ્સ આઈ એમ નોટ શ્યોર, ઇટ્સ નો. ઇફ ઇટ્સ ઓનલી યસ, યસ એન્ડ યસ, then only it's yes. જો તમારું પાવરફુલ રીઝન છે કે why I am doing this, તો તમારા માટે હાથ છે. જો તમને ખબર જ નથી કે why you are doing this, તો તમારા માટે ઓલવેઝ ના રહેશે. તો હા ને ના સમયે આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. એક બીજી વાત અદ્ભુત જે મને ગમી છે, જે આપણે બધાએ અનુભવ્યું છે કે એક મિનરલ વોટરની બોટલ જો સામાન્ય ગલ્લા પરથી લઈ લઈશું તો કદાચ 10 રૂપિયાની મળશે. એ જ વસ્તુ કદાચ આપણે કોઈ મોલ્સમાં કે જઈશું તો 20 રૂપિયાની મળશે, સિનેમાની અંદર 50 રૂપિયાની મળશે. એ જ વસ્તુ આપણે જયારે કન્સર્ટમાં જઈએ છીએ નવરાત્રીમાં કે કોઈ, તો એ જ વસ્તુ આપણને 100 રૂપિયા કે 50 રૂપિયાની પકડવામાં આવે. તો આના પરથી આપણે શું એક બોધ લઈ શકીએ? તો આના પરથી ઓથર એક સરસ મજાનું એનાલિસિસ લખે છે. એનાલિસિસ એવું છે કે બોટલ તો એની એ જ છે, આજુબાજુનું સરાઉન્ડિંગ નક્કી કરે છે કે તમે કોણ છો. એટલે કે જો તમને એવું લાગે ને કે તમારી કિંમત ઓછી છે તો તમારે બદલાવાની જરૂર નથી, તમારે આજુબાજુ વાળાનો સાથ બદલશો, તમારી ઓટોમેટિક કિંમત હશે. જેમ કિશનભાઈએ કીધું ને કે સાંજના મિત્રોની જગ્યાએ સવારના મિત્રો સાથે બેસશો ને તો ઓટોમેટિક તમારી કિંમત થશે. આ એક અદ્ભુત કોટ મને ગમ્યું હતું. આના સિવાય ઘણા બધા છે, પણ એક જે આપણી રેગ્યુલર માનસિક ઘરેડ હોય છે, જે મોટા ભાગના મોટિવેશનલ સ્પીકરો, ફિલોસોફરો ઘણા બધા આપણને કહીને ગયા છે, પણ હું આમને આજકાલના યુથના એક નવા ઓથર તરીકે જોઉં છું. એટલે મને એવું થયું કે આ વાત મારે તમારી સાથે જરૂર ને જરૂર શેર કરવી છે. એમણે શું લખ્યું છે ખબર છે? કે જિંદગીનું સૌથી મોટું જૂઠાણું છે ફાઇન્ડ યોર પેશન. આપણે હંમેશા બાળકોને કહીએ પેશન શોધી લે, બરોબર? એમણે શું કીધું છે કે જે વસ્તુ ક્યાંય ખોવાય જ નથી એ જડશે કેવી રીતે? તમને પેશન શું છે ખબર જ નથી તો તમારે શોધવાની કેવી રીતના? કે જે વસ્તુ ખોવાઈ હોય એને તમે શોધી શકો, જે વસ્તુ ખોવાય જ નથી એ જડશે કેવી રીતને? ત્યારે મને જોર્જ બર્નાર્ડ શોનું એક અદ્ભુત કોટ યાદ આવે છે, લાઈફ ઇઝ નોટ અબાઉટ ફાઇન્ડિંગ યોરસેલ્ફ, લાઈફ ઇઝ ઓલ અબાઉટ ક્રિએટિંગ યોરસેલ્ફ. તમારે શોધવાની નથી, તમારે નિર્માણ કરવાની છે. એમણે પાછળ એક લખ્યું છે કે ક્યારેય તમને તમારી જાતને કે પેશન નહીં જડે, કારણ કે તમારે જાતે જ એનું નિર્માણ કરવાનું છે. પેશન, પર્પસ, પ્રવૃત્તિ કે જાત એ શોધવાથી નથી ચડતી. વી હેવ ટુ ક્રિએટ ઇટ, વી કેન નોટ ફાઇન્ડ ઇટ. બેઝિકલી આપણે કોઈ જાસૂસ નથી કે ટોર્ચ લઈને એને શોધ્યા કરીએ કે પેશન ક્યાં છે, એવી રીતના મળશે નહીં. આપણે મૂર્તિકાર છીએ, જેમ જેમ એને ક્રિએટ કરતા જશું એમ એમ અંદરની મૂર્તિ બહાર આવશે. તો આ એક ઘરેડમાંથી બહાર નીકળવાની વાત હતી. બીજી આની અંદર જે વાત છે, જે ખાસ કરીને યુવાનોને સ્પર્શે છે, હવે અમારા જેવાને તો સફેદ વાળ આવી ગયા એટલે કદાચ પ્રેમની પરિભાષાઓ હવે પ્રેયસીથી લઈને બાળકો સુધી પહોંચી ગઈ છે. એટલે પણ ખાસ કરીને પ્રેયસી સાથે જયારે પ્રેમ હોય ને તો એવા સમયે પણ ઘણી બધી ટિપ્સ આપવામાં આવી છે. તો એ ટીપ પર જો જઈએ તો એવી ટીપમાંની એક ટીપ કહું કે ઘણીવાર આપણી જે પ્રેમ કહાની હોય એને પ્રોપર એન્ડિંગ નથી મળતો. તેમના વિશે લખે છે કે કોઈ પણ પ્રેમ કથાનો અંત આપણા હાથમાં ક્યારેય નથી હોતો. બસ એટલી સમજણ આપણને અનેક અફસોસમાંથી ઉગારી શકે. બહુ નાનું વિધાન છે પણ સમજશો તો ખરેખર બહુ ડીપ છે. કે એની સાથે જો અમે પુસ્તકને કેવી રીતે કનેક્ટ કર્યું છે કે ઘણીવાર આપણે જાણતા હોય છે કે આગલા પ્રકરણમાં આપણું ગમતું પાત્ર નહીં હોય, એ જાણવા છતાં
પાનાવા ફેરવવા જરૂરી હોય છે. આપણા દરેકની કથા એ જ રીતના આગળ વધે છે કે કેટલાક પાત્રો અચાનક ગાયબ થઈ જાય છે, કેટલાક વિખૂટા પડી જાય છે, તેમ છતાં પાના ફરતા રહે છે અને કથા આગળ વધતી રહે છે. બસ આપણને સર્જક પર ભરોસો હોવો જોઈએ. કથાને ઇન્ટરેસ્ટિંગ બનાવવા નક્કી એ ટૂંક સમયમાં કોઈ નવું પાત્ર ઉમેર્યા છે, એ પાત્ર ઉમેરાય ત્યાં સુધી પુસ્તક અધવચ્ચેથી છોડી દેવાના બદલે પાના ફેરવતું રહેવું જોઈએ. કદાચ આ હું કહું ને કે માત્ર પ્રેયસી માટે નહીં, આપણા ઘણા એવા સંબંધો, તમે કદાચ જે મારા કરતા મોટા છે એમણે તો મારા કરતા કદાચ વધારે અનુભવ્યો છે, એ ઘણા એવા મિત્રો, ઘણા એવા આપણા સહકર્મચારીઓ આપણે વચ્ચે વચ્ચેથી નાની નાની ગેરસમજોની લીધે કદાચ ગુમાવી દીધા હશે. પણ ત્યારે તમને એમ થાય કે નહીં, વાંધો નહીં, કઈ નિયતિએ કઈ આવું જ નક્કી કર્યું હશે. અને બીજી મારે એક વાત કરવી છે કે જે અત્યારની યંગ ગર્લ્સ છે, ખાસ કરીને હું બોયઝ એવો ઓછો શબ્દ વાપરું છું કે મને એવું લાગે છે કે આ ગર્લ્સ માટે બહુ જરૂરી વિધાન છે, એટલે ખાસ એમણે આ સાંભળવું જોઈએ કે જ્યારે તમારા પ્રેમીને સિલેક્ટ કરો તો એક જ સ્ટેટમેન્ટ પર તમે યસ ઓર નો પર આવી જશો કે જેઓ જાહેરમાં તમારો પ્રેમનો સ્વીકાર ન કરી શકતા હોય એને ખાનગીમાં જાતને સોંપવી એ જાત સાથે કરેલી છેતરપિંડી અને આત્મસન્માનની હત્યા છે. જે વ્યક્તિમાં એ ગટ્સ નથી જાહેરમાં કે હું આને પ્રેમ કરું છું, એને ક્યારેય જાત ના સોંપતા. કદાચ આ વિધાન જો છોકરીઓ વાંચશે બરોબર, તો એમના ઘણા બધા નિર્ણયમાં એમને હેલ્પફુલ થશે. એમના સિવાય એક નાની એવી વસ્તુ એ વાર્તા માટે લખે છે, મહેશભાઈ ટાઈમ દે તો કહેજો મને જરા, કે જ્યારે આપણે દુઃખમાં હોઈએ છીએ ત્યારે હંમેશા વાર્તા મદદ કરે છે, વિજ્ઞાન નહીં. કારણ કે વિજ્ઞાનમાં ઇમોશન્સ નથી હોતા, વાર્તામાં હોય છે. વિજ્ઞાનની મદદથી તો રડી ના શકાય, ન તો છાનું રખી શકાય, પણ વાર્તા બધું જ કરી શકે છે. અને છેલ્લે મારે એક વસ્તુ પુસ્તક વિશે કેવી છે કે લેખક પોતે પુસ્તક વિશે શું વિચારે છે કે આપણે એક સસ્તો અને ટકાઉ મિત્ર જો આપણે કહીએ તે પુસ્તક હોય છે. છેલ્લું જ ખોવાઈ ગયું કે શું? ચલો કદાચ મને અત્યારે નહીં મળે, પણ હું તમને ટૂંકમાં કહી દઉં કે એમનું કહેવાનું બહુ સરસ છે કે પુસ્તક આપણે હંમેશા એવું માનતા, ઘણી વાર અમારા જેવા લોકો કહેતા હોય કે ભાઈ પુસ્તક એટલે જીવન જીવવાની જડીબુટી છે, આ છે તે છે. તેમણે કીધું કે પુસ્તકથી કદાચ તમારા જીવનની સમસ્યાઓ ઉકેલાય કે નહીં, પણ જે સમયે તમે પુસ્તક લઈને ખૂણામાં બેસી જાઓ છો ને, તો એ સમયે તમે બીજું ભલે પુસ્તક તમારા માટે કંઈ ના કરી શકે, પણ નવી સમસ્યાઓ ઉદ્ભવ તો થવા દેશે નહીં. આ પણ એક મોટી સર્વાઈવલ ટેકનિક છે કે તમે કદાચ 3 કલાક આ પુસ્તક લઈને જો સાઈડમાં બેસી ગયા ને તો ન જાણી ચેટ કેટલી બધી વસ્તુ આપણે 3 કલાકમાં ઉદ્ભવ કરી દેતા હોઈએ છે. હવે આ પુસ્તક જ્યારે મેં વાંચ્યું ને મારા મિત્રો સાથે શેર કર્યું ને, તો આની અંદર હું તમને કીધું તેમ 241 કોટ છે. કદાચ જો મને નિમિત ઓઝા પરમિશન આપે ને તો રોજનો એક કોટ મારા ઇન્સ્ટાગ્રામ પર મૂકું. મને એમ થાય કે 241 દિવસનું મને એમ થાય કે મારે લોકોને કહી દેવું છે. પણ જ્યારે મેં આ પુસ્તક કીધું ને તો મારા એક મિત્રો કે આ તો બધું વોટ્સએપમાં આવે જ છે, સોશિયલ મીડિયા પર છે, તો મારે પુસ્તક શું કામ વાંચું, સોશિયલ મીડિયા ના વાંચી લો. મેં કીધું સોશિયલ મીડિયા પાસે તારા ઘણા બધા જવાબ છે, પણ આ પેલા ગૂગલ જેવું છે. જૂનું વિધાન છે, કદાચ તમે સાંભળ્યું જ હશે કે ભાઈ ગૂગલ પરથી તમારે નવા બૂટ ક્યાં લેવા ને એ ખબર પડી જાય, પણ ખોવાયેલા બૂટ ક્યાં લેવા જવાના એ સમજ નહીં પડે. આ પુનર્વસન માટેનું પુસ્તક છે કે જેવા હતા ને એવા પાછું થવા માટે તમને આ મદદ કરશે. તો એમાંથી પાછો એક મિત્ર મારો એક સ્ટેપ આગળ, વિજ્ઞાનીઓ સાથે બેસવાનું હોય ને હંમેશા તર્ક કરે. એ કે તો એવું કરવું તો આના બધા ફોટા પાડેલી કોઈ મૂકી હોય વેબસાઇટ, એ જ વાંચવું તો એમ કે હું આ જ પુસ્તક વાંચીશ, પણ મારે આ વાંચવું જ નથી કે હું એ બધા ફોટા પાડીને કોઈ કે ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા એ વાંચ્યું તો. ત્યારે મેં એના છેલ્લે પુસ્તક વાળું વિધાન કીધું. મેં તું જયારે એ જ વસ્તુ ઇન્સ્ટાગ્રામ પર વાંચતો હશ ને તો તારામાં ડિસ્ટ્રેક્શન આવશે ને, તું બીજે જઈશ ને નવી સમસ્યાઓ ઉદ્ભવ કરીશ. તો એના કરતા આ પુસ્તક એક ખૂણામાં બેસીને વાંચજે. તમારા દરેક વાચકોને નમ્ર વિનંતી છે કે પ્લીઝ 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 આ એક બુક, નાની એવી બુક છે, અને સરસ વાત એ છે કોઈ પ્રસ્તાવના નહીં, જે પેજથી ખોલો ત્યાંથી વાંચન ચાલુ. બરોબર? તો એકવાર જરૂર આ પુસ્તકની મુલાકાત લેજો. કદાચ તમે નહીં લો ને તો એ પુસ્તક જ્યારે પણ તમારા જીવનમાં જરૂર પડશે ને, જે મને ચીસ પાડીને બોલાવ્યું કે હું અહીંયા પડ્યું છું ત્યાં તું મને